રુચિત, પહેલા સવાલ આવી રહ્યો છે. એન્જિનિયર્સ ઇન્ડિયા 200ના ભાવના એમની પાસે કાઉન્ટર છે, શું ટાર્ગેટ અને સ્ટોપ લોસ અહીંયા આપશો? હોલ્ડ કરવાની સલાહ રહેશે. જો અગર શોર્ટ ટર્મની ટ્રેડિંગ પોઝિશન છે તો પણ સ્ટોકમાં પાછલા 3-4 ટ્રેડિંગ સેશનથી એક સારા વોલ્યુમ્સ થઈ રહ્યા છે અને જે રિસન્ટ કરેક્ટિવ ફેઝની બાદ સારા વોલ્યુમ્સથી બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યું છે. એમાં તમે શોર્ટ ટર્મમાં પોસિબિલિટી 230ની આસપાસના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. 20 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 192ની આસપાસ છે, એટલે 192ની નીચે સ્ટોપ લોસ રાખીને 228ના ટાર્ગેટ્સ માટે સ્ટોકને આ લોંગ પોઝિશન્સ હોલ્ડ કરવાની સલાહ રહેશે. તો તમે હોલ્ડ કરી શકો છો શોર્ટ ટર્મ માટે. અહીંયા 228થી 230ના આપણે લેવલ્સ જોઈ રહ્યા છે, ટાર્ગેટ્સ જોઈ રહ્યા છે. 192ના લેવલથી તમે એક સ્ટોપ લોસ રાખજો અને અહીંયા હોલ્ડ કરી શકો છો. નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એ આવી રહ્યો છે પવન પટેલનો. કેસ્ટ્રોલ ઇન્ડિયા અને ગેલ ઇન્ડિયા અત્યારે શોર્ટ ટર્મ માટે જો ખરીદી કરવી હોય તો આ બંને કાઉન્ટરમાં ખરીદી કરી શકાય? ટાર્ગેટ શું રહેશે? ગેલ પ્રિફર્ડ રહેશે, કેમ કે અહીંયા આપણને નિયર ટર્મમાં એક સારું કરેક્ટિવ ફેઝ જોઈને પછી હમણાં એક સપોર્ટની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે સ્ટોક, અને કોઈ પણ પુલબેક મૂવમાં સ્ટોકમાં 211, 212 જો અગર નિયર ટર્મના પર્સપેક્ટિવથી જોતું હોય તો એની લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય છે. સ્ટોકમાં નીચે 192ની આસપાસનું એક સપોર્ટ બન્યું છે, સો ટ્રેડિંગ સેટઅપ સારું છે સ્ટોકમાં. પુલબેક માટે 192ના સ્ટોપ લોસથી ખરીદારી કરી શકાય છે. ઓકે, તો 211થી 212ના ટાર્ગેટ માટે 192 રૂપિયાનો સ્ટોપ લોસ અહીંયા પણ તમારે રાખવાનો રહેશે અને તમે એક પુલબેક માટે અહીંયા એક ઓફકોર્સ ખરીદી કરી શકો છો. કેસ્ટ્રોલ ઇન્ડિયામાં કોઈ ટ્રેડ નથી બની રહ્યો, રાઈટ? કેસ્ટ્રોલ ઇન્ડિયામાં અત્યારે વેટ એન્ડ વોચ કરવાની સલાહ. ઓકે, તો કેસ્ટ્રોલ ઇન્ડિયામાં હમણાં નહીં, અત્યારના તમે એક વેટ એન્ડ વોચના સિનારીઓમાં આ કાઉન્ટરને રાખી શકો છો. નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એ આવી રહ્યો છે અભય વ્યાસનો અને એમનો કાઉન્ટર છે અદાની ગ્રીન. લોંગ ટર્મ માટે એન્ટ્રી કરવી હોય તો અત્યારના કરી શકાય? કયું કાઉન્ટર? હું જસ્ટ મિસ કરી ગયો. અદાની ગ્રીન. ઓકે, વોલેટિલિટી નો ડાઉટ આખા અડાની ગ્રુપના સ્ટોક્સમાં તો આપણને ખબર છે કે ઘણી રહી છે રિસેન્ટલી. અડાની ગ્રીનના પણ સ્ટ્રક્ચર જોઈએ તો રિસેન્ટલી ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ્સ હતા કન્સોલિડેશનના બ્રેક થયા છે, તો અહીંયા થોડુંક હજી અવોઇડ કરવાની સલાહ આપીશ. રાધર આખા સ્પેસમાંથી તમે જો અગર ફ્રેશ બાઇંગ માટે પોઝિશન માટે જોવું હોય તો આઈ થિંક અડાની પોર્ટ્સ એક પ્રિફર્ડ પિક રહેશે, કે જ્યાં અમને લાગે છે કે ઇન ટર્મ્સ ઓફ વોલેટિલિટી જો કરેક્શન પણ થોડીક વાર સુધી રહે ગ્રુપના સ્ટોક્સમાં તો એક રિલેટિવ આઉટ પરફોર્મન્સ વિધિન ધ ગ્રુપ અડાની પોર્ટ્સમાં રહી શકે છે, જ્યાં પ્રાઇસ વાઇઝ વધારે ડાઉનસાઇડ નથી લાગતું. સો અડાની પોર્ટ્સ વધારે પ્રિફર્ડ રહેશે કમ્પેર્ડ ટુ ગ્રીન. ઓકે, અદાની પોર્ટ વધારે પ્રેફરેબલ રહેશે અદાની ગ્રીન કરતાં, તો મે બી તમે અદાની પોર્ટ તરફ નજર રાખી શકો છો. અદાની ગ્રીનને અવોઇડ કરવાની સલાહ. પણ એ સાથે જ અહીંયા એક